સંતાન વિહોણા દંપતીએ પાડોશીની બાળકીનું અપહરણ કર્યું. સુરત ગ્રામ્ય પોલીસે બિહારથી હેમખેમ છોડાવી. દંપતીની ધરપકડ. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં માનવતાને શરમાવી તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ બિલ્ડિંગમાં રહેતા દંપતીએ પડોશમાં રહેતી 1 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી બિહાર ફરાર થઈ ગયા હતા. જોકે સુરત જિલ્લા પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સના કારણે બિહારના અંતરિયાળ ગામમાંથી બાળકીને હેમખેમ છોડાવી આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં કડોદરા વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની એક બિલ્ડિંગમાં રહેતા કુંદનપુરી અને તેની પત્ની મોનુપુરીએ પોતાની પડોશને રહેતી 1 વર્ષની બાળકી પર દાનત વગાડી હતી. આરોપી દંપતીએ બાળકીની માતાને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે અમે બજારમાં જઈએ છીએ, તમારી દીકરીને પણ સાથે ફરવા લઈ જઈએ. પડોશી હોવાના નાતે માતાએ વિશ્વાસ મૂકી દીકરીને તૈયાર કરી તેમને સોંપી હતી. બાળકીને લઈ ગયાના 3 કલાક બાદ પણ દંપતી પરત ન આવતા માતાને ચિંતા થઈ હતી. ઉપરના માળે જઈ તપાસ કરતા આરોપીઓનું ઘર બંધ મળી આવ્યું હતું. ગભરાયેલી માતાએ તુરંત જ નોકરી પર ગયેલા પતિને જાણ કરી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને કડોદરા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે દંપતી બાળકીને લઈ તાતી થયાથી સુરત અને ત્યાંથી ટ્રેન મારફતે રાજ્ય બહાર ભાગી ગયું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ મૂળ બિહારના વતની છે. સુરત જિલ્લા પોલીસની એક ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી. ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી કુંદનપુરીના ઘરે દરોડો પાડતા અપહરણ કરાયેલી બાળકી ત્યાંથી મળી આવી હતી. પોલીસે માસૂમનો કબજો મેળવી આરોપી દંપતીની અટકાયત કરી કડોદરા લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી દંપતીના લગ્નને 6-7 વર્ષ થઈ ગયા હોવા છતાં તેમને કોઈ સંતાન નહોતું. જ્યારે બીજી તરફ ભોગ બનનાર બાળકીની માતા હાલ 7-8 મહિનાની સગર્ભા છે. આરોપીઓએ એવું વિચાર્યું કે પાડોશીને બીજું બાળક આવવાનું છે તો આ દીકરીને અમે લઈ જઈશું તો તેમને કંઈ ખાસ વાંધો નહીં આવે. આ વિચિત્ર અને ગુનાહિત માનસિકતા સાથે તેઓએ અપહરણને અંજામ આપ્યો હતો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.